બનાસકાંઠાના સરહદી તાલુકા જેવા કે થરાદ વાવ સોઈગામ તાલુકાઓમાં ભેંસો ગાયોમાં ખરવા નામના રોગથી હાહાકાર મચી ગયો છે, જેમાં ગણતરીમાં વધારે પશુઓ મોતને ભેટ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે થરાદ તાલુકાના જેટા ગામે 500થી વધારે પશુઓ મોતને ભેટ્યા હોવાને લઈને બનાસકાંઠા જિલ્લા પશુપાલન વિભાગના ડોક્ટરોએ જેટા ગામે ધામા નાખ્યા હતા, જ્યાં મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરી નમૂના લઈ FSL મૂકવામાં આવશે। ત્યારે હાલ તો જેટા ગામના લોકોએ આ રોગને ઝડપથી કાબૂમાં લેવા અપીલ કરવામાં આવી હતી। પાલનપુર પશુ નિયામકની ટીમે ખેડૂતોને જણાવ્યું હતું કે ખરવા નામના રોગથી અસર વર્તાય ત્યારે તાત્કાલિક પશુ ડોક્ટરનો સંપર્ક કરી સારવાર કરવા અનુરોધ કર્યો હતો। અને અમારા ગામમાં 400 આસપાસના પશુ મૃત્યુ થઈ ગયો છે, અને અમે અમારા પશુ સારવારના કેન્દ્રમાં જાણ કરી અને એ અત્યારે અમારા ગામની અંદર એમની તપાસ ચાલુ છે અને એમના સેમ્પલ લઈ જાય ને એમને લેબોરેટરી તરફ મૂકશે અને પછી એની જે તે સારવાર થાય એ અમારા પશુ ડૉક્ટરોને વિનંતી છે કે અમારા ગામમાં જેમ બને એમ તાત્કાલિક ધોરણે અમારા પશુ સાજા થાય એવી અમારી નમ્ર વિનંતી છે। મદદનીશ પશુપાલન નિયામક પશુ રોગ સંશોધન એકમ પાલનપુર અહીં જેટા મુકામે પશુ ચિકિત્સા અધિકારી રાહ દ્વારા અમને સમાચાર મળતા પશુઓના મૃત્યુ થાય છે એવા મળતા અમે આજે અહીં રૂબરૂ મુલાકાત લીધી। તેમાં 2 પશુઓના અમે PM કરેલ છે, જેમાં પ્રાથમિક દૃષ્ટિએ પહેલાં અઠવાડિયા પહેલાં એમને ખરવા અને હાલમાં હૃદય અને ફેફસાની અસરના લીધે મૃત્યુ દેખાય છે। તેમના બધા અંગોના સેમ્પલ અમે લઈ અને વધુ તપાસ અર્થે FMD ટાઈપિંગ સ્કીમ અમદાવાદ અને દાંતીવાડા યુનિવર્સિટી ખાતે મોકલવાના છીએ। સાહેબ, આ પશુ બચાવવા માટે બીજા કોઈ પ્રયત્નો કરી શકાય કે જેને કારણે પશુ મરતું બચી શકે, તમારા અનુમાન? હાલમાં તો એમને જ્યારે તકલીફ લાગે, તાવ આવે ત્યારે તાત્કાલિક તમારે પશુ ચિકિત્સા અધિકારીને બોલાવી અને એને 3 દિવસ એને દવા અપાવવી જોઈએ, એને ચાંદાની સારવાર કરાવવી જોઈએ અને જ્યારે રસીકરણ આવે ત્યારે બધા પશુપાલકોએ ખાસ એમને રસી કરાવી મુકાવવી જોઈએ।